જય હિન્દ દર્શક મિત્રો, શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અધૂરું રહી ગયેલો ટોપિક સોઇલ ક્લાસિફિકેશન આ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરશું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ જોઈ હતી, આસ્તો જોઈ હતી, યુએસ ક્લાસિફિકેશન સિસ્ટમ જોઈ અને ગ્રેન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જોઈ. મિત્રો, આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લાસિફિકેશન સિસ્ટમ એવી આપણી ઇન્ડિયાની એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ. મિત્રો, બીજી રીતે કહીએ તો આઈએસ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ. મિત્રો, આ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને યુએસ ક્લાસિફિકેશન સિસ્ટમ સમજાવી હતી. મિત્રો, આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમની મોસ્ટ ઇમ્પોર્ટન્સ નોટ જે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાય છે. સૌથી પહેલાં તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ શેના આધાર ઉપર બનાવવામાં આવેલી છે? તો કે આઈએસ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ બેઝડ ઓન યુએસ ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે કે યુનિફાઈડ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ આના ઉપરથી આ બનાવવામાં આવેલી છે. તો એનો મતલબ એવો થાય કે યુએસ ક્લાસિફિકેશન સિસ્ટમના ક્રાઇટેરિયા આની અંદર લીધા હશે? તો હા મિત્રો, એની અંદર જે અલગ અલગ સિમ્બોલ મેં તમને કીધેલા હતા, ગ્રેવેલ, સિલ્ટ, ક્લે, સેન્ડ, વેલ ગ્રેડેડ, પોલી ગ્રેડેડ, આવા બધા જ ક્રાઇટેરિયાનો યુઝ આ ક્લાસિફિકેશન સિસ્ટમની અંદર કરેલો છે. તો સૌથી પહેલું મોસ્ટ આઈએમપી નોટ એક્ઝામની દ્રષ્ટિએ આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમ બેઝડ ઓન વિચ સિસ્ટમ? તો કે યુએસ ક્લાસિફિકેશન સિસ્ટમ. પછી ખાસ યાદ રાખજો, યુએસ ક્લાસિફિકેશન સિસ્ટમ ડિવાઈડ કેટલા ગ્રુપમાં કરેલું હતું? 15 ગ્રુપની અંદર ડિવાઈડ હતું. જ્યારે આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમ કેટલા ગ્રુપની અંદર ડિવાઈડ છે? તો કે 18. કેટલા ગ્રુપ્સની અંદર? 18. આ ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર. હવે તમને થશે કે આ 18 ગ્રુપ કયા? તો એ 18 ગ્રુપની અંદર બે બીજા પાર્ટ્સ પાડેલા છે. એ બે પાર્ટ્સની અંદર બે પાર્ટ્સ પાડેલા છે. શેના? તો કે કોર્સ ગ્રેનેડ અને ફાઇન ગ્રેનેડ. હવે કોર્સ ગ્રેનેડ પાર્ટની અંદર શું આવે? તો કે મિત્રો, જ્યારે પણ આ સોઇલનું ક્લાસિફિકેશન કરતા હોય, સોઇલનું આઈડેન્ટિફિકેશન કરતા હોય, ત્યારે કોર્સ ફાઇનમાં ડિવાઈડ કરવા માટે સિમ્પલ 75 માઇક્રોનની આઈએસ સીવ લેવાની, જે આપણી ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં આપેલી છે સાઇઝ એ મુજબ 75 માઇક્રોનની. આ સીવમાંથી સોઇલને પસાર કરવાની. હવે આમાંથી જો 50% પાર્ટિકલ્સ, કેટલા? 50% યાદ રાખજો, આ સીવની અંદર રિટેન થાય એટલે કે પાસ નો થાય પણ ઉપર પડ્યા રહે, તો એને કહીશું આપણે કોર્સ સોઇલ ક્લાસિફિકેશન. હવે મિત્રો, આ જ સીવમાંથી જો 50% કરતાથી વધારે 50% કરતાથી શું વધારે સોઇલ પાર્ટિકલ્સ 75 માઇક્રોન સીવમાંથી પસાર થઈ જાય, રિટેન નહીં પણ શું થઈ જાય? પસાર થઈ જાય, તો એને કહીશું આપણે ફાઇન પાર્ટિકલ સિસ્ટમ. બરોબર. હવે કોર્સની અંદર જે ડિવાઈડ કરેલી છે એની વાત કરું, એની સોઇલની કેવી પ્રકારની પ્રોપર્ટીઝ હોય, એ સોઇલ કેવા પ્રકારની હોય, બરોબર, એની વિશે વાત કરીએ. તો સૌથી પહેલા કોર્સ પાર્ટિકલ વિશે જોઈએ તો સૌથી પહેલી GW. હવે તમને થશે કે સર આનો મતલબ શું? તો તમને સિમ્બોલ ખ્યાલ જ છે, એની ઉપરથી યાદ કરાવું. W નો મીન્સ થાય વેલ ગ્રેડેડ, G નો મીન્સ થાય ગ્રેવેલ, તો આનું નામ થાય વેલ ગ્રેડેડ ગ્રેવેલ. શું થશે? વેલ ગ્રેડેડ ગ્રેવેલ. હવે ગ્રેવેલ આવ્યો એટલે તમને ઓબ્વિયસલી એની ઉપરથી ખ્યાલ આવી જાય, સાઇઝ, પાર્ટિકલ્સની સાઇઝ એબો 4.75 mm. આ સિવાય વેલ ગ્રેડેડ કીધેલું છે, તો એનો મતલબ કે ઈ સોઇલ સેમ્પલની અંદર બધા જ પ્રકારના સાઇઝના પાર્ટિકલ્સ હશે ગ્રેવેલના, બરોબર. 4.75 થી 80 mm ગ્રેવેલની સાઇઝ હોય તો બધા જ પ્રકારના પાર્ટિકલ્સની સાઇઝ વાળી ગ્રેવેલ્સ હશે, એટલે કે પાર્ટિકલ્સના એરેન્જમેન્ટમાં ગેપ ઓછો હશે. હવે આવું જ્યારે હોય ત્યારે મેં તમને કીધું હતું વેલ ગ્રેડેડ ગ્રેવેલ માટે યુનિફોર્મિટી કોએફિશિયન્ટ કેટલો?
તો કે ગ્રેટર ધેન 4. આ પણ મિત્રો યાદ રાખજો, આ બે એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ. હવે પી ઉપરથી પોરલી ગ્રેડેડ, જી ફોર ગ્રેવેલ, તો કે પૂરલી ગ્રેડેડ ગ્રેવેલ. હવે આની પણ આપણે વાત કરેલી, ગ્રેવેલ છે એટલે સાઇઝ તો 4.5 mm થી વધારે જ હશે. પૂરલી ગ્રેડેડ એટલે એનું બીજું પણ મેં તમને નામ કીધેલું હતું, યુનિફોર્મલી ગ્રેડેડ, એટલે કે એક જ પ્રકારના સાઇઝની પાર્ટિકલ્સનું પ્રમાણ વધારે હશે, તો વોઇડ્સનો ગેપ પણ વધારે હશે. આનો માટે તમને ખ્યાલ હોય તો કોઓફિશિયન્ટ ઓફ યુનિફોર્મિટી કોઓફિશિયન્ટ 1 અને કોઓફિશિયન્ટ ઓફ કર્વેચર પણ 1. આ પણ યાદ રાખજો, પૂરલી ગ્રેડેડ ગ્રેવેલ. હવે એમ માટે મેં તમને ખાસ કીધું હતું એક વર્ડ યાદ રાખવાનો, કયું? તો કે સિલ્ટ. બરોબર, એમનો મતલબ શું થતો હતો? સિલ્ટ. અહીંયા ગ્રેવેલ છે તો એમ ઉપરથી જીએમ ઉપરથી સિલ્ટી ગ્રેવેલ, આ યાદ રાખજો મિત્રો, સિલ્ટી ગ્રેવેલ. આની ઉપરથી એક્ઝામમાં બહુ જ ક્વેશ્ચન પૂછાય છે, કઈ રીતે હું તમને સમજાવીશ આગળ. સિલ્ટી ગ્રેવેલ, તો એનો મતલબ કે આની અંદર ગ્રેવેલ તો હશે પણ ઈ ગ્રેવેલ્સની અંદર ફાઇનર પાર્ટિકલ્સનું પ્રમાણ પણ હશે. ઈ ફાઇનર પાર્ટિકલ્સ એટલે કયા? તો કે સિલ્ટ. ઈ ગ્રેવેલની સાથે સાથે સિલ્ટ પણ એની અંદર હશે. બરોબર. હવે જી ઉપરથી ક્લે અને જી ફોર ગ્રેવેલ, તો ક્લે એ ગ્રેવેલ, આનો મતલબ થાય છે ક્લે એ ગ્રેવેલ. તો આની અંદર પણ સેમ સિલ્ટ નહીં હોય પણ શું હશે? ક્લે. ક્લે અને ગ્રેવેલ હશે. ગ્રેવેલ તો છે જ પણ સાથે સાથે શું હશે? ક્લે પાર્ટિકલ્સ પણ હશે. બરોબર. હવે આગળ જોઈએ, એસ ઉપરથી સેન્ડ, સેમ આ 4 ક્લાસિફિકેશન સેન્ડ માટે છે. ફટાફટ સમજી લઈએ. વેલ ગ્રેડેડ સેન્ડ, પોરલી ગ્રેડેડ સેન્ડ, સિલ્ટી સેન્ડ અને ક્લે એ સેન્ડ. બરોબર. હવે વેલ ગ્રેડેડ સેન્ડ હોય તો યુનિફોર્મિટી કોએફિશિયન્ટ યાદ કરો મિત્રો, પાર્ટિકલ સાઇઝ એનાલિસિસ ની અંદર ગ્રેટર ધેન 6. બરોબર. પોરલી ગ્રેડેડ માટે બંનેની વેલ્યુ 1. હવે સિલ્ટી સેન્ડ, તો એનો મતલબ કે સેન્ડ પાર્ટિકલ્સની સાથે સાથે સિલ્ટ પણ હશે અને આની અંદર સેલ્ટ પાર્ટિકલ્સની સાથે સાથે ક્લે પણ હશે. બરોબર મિત્રો. હવે તમને થશે કે આની અંદર 4 પાર્ટ, તો આ સિલ્ટી ગ્રેવેલ હોય તો એમાં સિલ્ટનું પ્રમાણ વધારે હશે? નહીં મિત્રો. હવે તમને સમજાવું જે એક્ઝામની અંદર પૂછાય છે. આની અંદર એવું પૂછેલું હોય, આ વેલ્યુ આપેલી હોય જીએમ, અથવા તો એવું કીધેલું હોય કે સિલ્ટી ગ્રેવેલની અંદર નીચેનામાંથી કયા પાર્ટિકલ્સની પ્રમાણ વધારે હશે, એવો ક્વેશ્ચન હોય. બરોબર. એવું પૂછેલું હોય કે સિલ્ટી સેન્ડની અંદર નીચેનામાંથી કયા પાર્ટિકલ્સનું પ્રમાણ, એનું પર્સન્ટેજ વધારે હશે. ઓપ્શન આપેલા હોય સિલ્ટ, ગ્રેવેલ, સેન્ડ, ક્લે, આવી રીતના. તો મિત્રો યાદ રાખવાનું, સિલ્ટી ગ્રેવેલ હોય તો એનો મતલબ કે સિલ્ટ વાળા ગ્રેવેલ છે. આવી રીતે યાદ રાખશું, સિલ્ટ વાળા ગ્રેવેલ છે એટલે છે તો શું? ગ્રેવેલ. તો એની અંદર સિલ્ટનું પ્રમાણ છે તો હંમેશા સિલ્ટનું પ્રમાણ ગ્રેવેલ કરતા કેવું હોય? ઓછું જ હોય. બરોબર મિત્રો. તો યાદ રાખવાનું, આની અંદર સિલ્ટનું પ્રમાણ કેવું હોય? ઓછું. એવી જ રીતે સિલ્ટી સેન્ડ કીધું. શું કીધું હોય? સિલ્ટી સેન્ડ છે તો સેન્ડ પણ કેવી છે? સિલ્ટી. એટલા માટે સિલ્ટનું પ્રમાણ સેન્ડ કરતા કેવું હશે? ઓછું. બરોબર મિત્રો. 8 ટાઈપ્સ તમને કોર્સ ગ્રેનેડના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન મુજબ સમજાઈ ગયા હશે. આની અંદર સાઇઝ 4.75 mm થી વધારે એટલે ગ્રેવેલ. આની વેલ્યુ હશે 75 માઇક્રોન, આપણે જે સીવમાંથી પસાર કરીએ એટલે 0.075 mm થી લઈ 4.75 mm ની સાઇઝ વાળા પાર્ટિકલ્સ આની અંદર હશે. બરોબર. હવે આગળ ફાઇન ગ્રેડેડ માટે આઈએસ ક્લાસિફિકેશન જોઈએ તો ફાઇન ગ્રેડેડ માટે સમજવા માટે એના માટે એક ચાર્ટ સમજવો જરૂરી છે. એ ચાર્ટનું નામ છે પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ચાર્ટ. શું નામ છે? પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ચાર્ટ. આ ચાર્ટ સમજવો જરૂરી છે. કઈ રીતે એ પણ હું તમને સમજાવું.
તો મિત્રો આની અંદર સૌથી પહેલા કહી દઉં પાર્ટિકલ્સની સાઇઝ કેવી હશે. તો આપણે આ સાઇઝ માટે શું કીધું કે 75 માદની સીવમાંથી જે પસાર થઈ જાય 50% પાર્ટિકલ તો ગણવાની. તો એનો મતલબ કે આની અંદર પર્સન્ટેજ પાર્ટિકલ્સના પ્રમાણ વધારે કેવા સાઇઝના હશે 75 માઇક્રોન કરતા નીચે. બરોબર, આ તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ચાર્જ શેનો છે સૌથી પહેલા તો એવું પણ પૂછાય તો કે પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ વર્સિસ લિક્વિડ લિમિટનો ચાર્જ છે. શેનો ચાર્જ? પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ વર્સિસ લિક્વિડ લિમિટનો ચાર્જ. હવે ઓબ્વિયસલી આપણે પાર્ટિકલ સાઇઝ એનાલિસિસની અંદર જોઈ ગયા કે સોઇલની પ્રોપર્ટીઝ, પ્લાસ્ટિસિટી, લિક્વિડિટી આવી બધા પ્રકારની કેવી માટે સોઇલ માટે હોય, ક્લે સોઇલ માટે અથવા તો ફાઇન ગ્રેનાઇટ સોઇલ માટે. તો એની સમજવા માટે, એનું આઈડેન્ટિફિકેશન કરવા માટે ઓબ્વિયસલી આ પેરામીટર્સની આપણને જરૂર પડે. એટલા માટે આ ક્લાસિફિકેશનમાં આ ચાર્ટની જરૂર પડે છે. તો મિત્રો પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ વર્સિસનો આ એક ચાર્ટ દોરેલો છે. એ ચાર્ટને તમે ધ્યાનથી જુઓ. અહીંયા લિક્વિડ લિમિટ પર્સન્ટેજમાં 10 થી 10, 20, 40, 80 સુધી આપેલી છે. સેમ અહીંયા પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ 10, 20, 30 એવી રીતના આપેલું છે. તો હવે આની અંદર મેં એક એ લાઈન દોરેલી છે, તેને ધ્યાનથી જુઓ. એ લાઈન એટલે કાંઈ જ નથી, પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ની વેલ્યુ વાળી લાઈન મેં અહીંયા દોરેલી છે. હવે એ પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ એટલે કે એ લાઈન દોરવા માટે તમારી પાસે ઇક્વેશન આવું કંઈક છે. આને યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણી વખત પૂછાય છે. પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ 0.73 WL માઇનસ 20 એટલે કે લિક્વિડ લિમિટ માઇનસ 20. બરોબર, લિક્વિડ લિમિટ એટલે કાંઈ જ નથી, લિક્વિડ લિમિટ એ વોટર કન્ટેન્ટ છે. બરોબર, એ જ છે આની અંદર. હવે આની અંદર જે ક્લાસિફિકેશન કરેલું છે એ યાદ રાખજો ખાસ. તો કે જે પણ ઇનઓર્ગેનિક પ્રકારની સોઇલ છે, ઇનઓર્ગેનિક સોઇલ કેવી આવે તો કે ક્લે. જે પણ ઇનઓર્ગેનિક પ્રકારની સોઇલ છે એ ક્યાં આવેલી હોય તો કે જે એ લાઈન તમે દોરશો એની એબોવ આવેલી હોય. ક્યાં આવેલી હોય? એ લાઈનથી ઉપર. હવે તમને થશે કે ઇનઓર્ગેનિક સોઇલ જનરલી એ લાઈન ઉપર શું કામ આવે? તો કે જે પણ સોઇલની અંદર ક્લેનું પ્રમાણ વધારે હોય એ હંમેશા એની પ્લાસ્ટિસિટી વધારે બતાવે. શું બતાવે? પ્લાસ્ટિસિટી વધારે બતાવે. એટલે કે એનો પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ વધારે હોય. બરોબર, એટલા માટે એ લાઈનથી એબોવ હોય. તમે જોયું જ તું આપણે પ્લાસ્ટિક લિમિટની અંદર થ્રેડ બનાવતા હતા ત્યારે. બરોબર, હવે જે પણ પાર્ટિકલ્સની અંદર ઓર્ગેનિક ટાઈપની સોઇલ હોય અથવા તો સિલ્ટ હોય. હવે તમને એમ થશે કે સિલ્ટ અને ઓર્ગેનિક સોઇલમાં શું રિલેશન જેવું? તો કે જો ક્લેની સાઇઝ કેટલી તો કે 0.002 mm કરતા ઓછી. બરોબર, હવે 0.002 mm કરતા પાર્ટિકલ્સની સાઇઝ વધારે હોય એટલે ઓબ્વિયસલી એની પ્લાસ્ટિસિટી હાઈ આવવાની, કેમ કે એ ફાઇનર પાર્ટિકલ્સ થશે. હવે સિલ્ટની અંદર 0.002 mm કરતા એની સાઇઝ વધારે હશે, 75 માઇક્રોન સુધી હશે. બરોબર, એટલા માટે સિલ્ટ એ એની કરતા પ્લાસ્ટિસિટી ઓછી દર્શાવે છે. આ તમને સમજમાં રાખજો દિમાગની અંદર. સિલ્ટની પ્લાસ્ટિસિટી ક્લે કરતા શું કામ ઓછી હોય તો કે એની કરતા એ ફાઇનર નથી. ફાઇનર કોણ છે? ક્લે. કેમ કે એની સાઇઝ જ 0.002 mm કરતા નાની છે. જ્યારે સિલ્ટની સાઇઝ 0.002 mm થી લઈ 75 માઇક્રોન સુધીની હોય. એટલા માટે એની પ્લાસ્ટિસિટી શું હોય? ઓછી હોય. બરોબર, એટલે હંમેશા એની વેલ્યુ પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ઓછી હોવાથી સિલ્ટ એ લાઈનથી હંમેશા નીચે હશે. હવે આની ઉપરથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે, તમને ખ્યાલ છે, તમે આની પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવશે. તેમ છતાં પણ હું તમને સમજાવીશ આની અંદર. હવે એના 3 પાર્ટ્સ ડિવાઈડ કર્યા. એક લો કોમ્પ્રેસિબિલિટી વાળું, ઇન્ટરમીડિયેટ કોમ્પ્રેસિબિલિટી વાળું અને હાઈલી કોમ્પ્રેસિબિલિટી વાળું. હવે તમને થશે કે આ વળી શું? તો એના 3 પાર્ટ્સ કે જેની લિક્વિડ લિમિટ લેસ ધેન 35 હોય તો એને આપણે કહીશું લો કોમ્પ્રેસિબિલિટી વાળી સોઇલ.
એ પછી સિલ્ટ પણ હોય, ક્લે પણ હોય અને ઓર્ગેનિક પણ હોય. એને કોઈ પણ રીતે આપણે દર્શાવશો 35 કરતા લિક્વિડ લિમિટ ઓછી હોય તો. બરોબર. જો લિક્વિડ લિમિટ 35 થી લઈ અને 50 સુધીની હોય તો એને આપણે ઇન્ટરમીડિયેટ એટલે કે મીડિયમ વાપરશું. મિત્રો આના માટે ઇન્ટરમીડિયેટ વર્ડ વધારે યાદ રાખજો, કેમ કે મીડિયમમાં એમ ની સાથે કન્ફ્યુઝન ન થઈ જાય. એમ ફોર સિલ્ટ છે એટલા માટે. બરોબર. હવે જે લિક્વિડ લિમિટની વેલ્યુ 50 થી વધારે હોય, બરોબર, એને કહીશું આપણે હાઈલી કમ્પ્રેસિબિલિટી સોઇલ. એ પછી સિલ્ટ હોય, ક્લે હોય કે ઓર્ગેનિક સોઇલ હોય. બરોબર. આ ત્રણ વેલ્યુ યાદ રાખી લ્યો. એ ત્રણેય પાર્ટ્સને જો ડિવાઈડ કર્યા 0 થી 35, લો કોમ્પ્રેસિબિલિટી ક્લે, લો કોમ્પ્રેસિબિલિટી સિલ્ટ. બરોબર. 35 થી 50 ઇન્ટરમીડિયેટ કોમ્પ્રેસિબિલિટી વાળી ક્લે, ઇન્ટરમીડિયેટ કોમ્પ્રેસિબિલિટી વાળી સિલ્ટ અથવા તો ઓર્ગેનિક સોઇલ. 50 થી એબોવ હાઈલી કોમ્પ્રેસિબિલિટી વાળી ક્લે અને હાઈલી કોમ્પ્રેસિબિલિટી ઓર્ગેનિક સોઇલ અથવા સિલ્ટ. બંનેમાં ડિફરન્સ કેટલો? ઓર્ગેનિક ઇનઓર્ગેનિક સોઇલ એ લાઇનની એબોવ, ઓર્ગેનિક સોઇલ એ લાઇનની એબોવ અને ઇનઓર્ગેનિક સોઇલ એ લાઇનની બિલો. આ વર્ડ યાદ રાખજો, આ નોટ્સ યાદ રાખજો, ન હોય તો લખી લેજો. ખૂબ જ ક્વેશ્ચન આની અંદરથી આવે છે. હવે આને ફટાફટ આપણે જોઈ લઈએ આ ક્લાસિફિકેશન. તો એલ ઉપરથી ખ્યાલ આવી ગયો. શું વર્ડ યુઝ કરવાનો? લો કોમ્પ્રેસિબિલિટી. તો લો કોમ્પ્રેસિબિલિટી વાળી સિલ્ટ, લો કોમ્પ્રેસિબિલિટી ક્લે, લો કોમ્પ્રેસિબિલિટી ઓર્ગેનિક સોઇલ. હવે મિત્રો આ એ લાઇન ની ક્યાં હશે? બિલો એ લાઇન. આ ક્યાં હશે મિત્રો? ક્લે. તો કે એબોવ એ લાઇન. આ ક્યાં હશે? તો કે બિલો એ લાઇન. હવે તમને આ ખ્યાલ આવશે ચાર્ટમાંથી. અત્યાર સુધી કદાચ તમે વાંચતા હશો, રીડિંગ કરતા હશો તો આના વિશે આટલો તમને ખ્યાલ નહીં આવ્યો હોય. બરોબર. કે એ લાઇન થી એબોવ શું કામ હતી, એ લાઇન થી બિલો શું કામ હતી, આ સોઇલમાં આ શું હતું, ઘણું કન્ફ્યુઝન હતું. અથવા તો એક્ઝામમાં એને ગોખી નાખતા હતા, આટલી આ વેલ્યુ આવે તો આ કહી દેવાનું, આ આવે તો આ કહી દેવાનું. બરોબર. હવે તમારે એની જરૂર પડશે નહીં ગોખવાની. ફક્ત આ ચાર્ટ એને એક વખત આ કોન્સેપ્ટ ક્લિયર કરી લ્યો એટલે એ લાઇન એબોવ બિલોમાં ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. બરોબર. હવે આ ઇન્ટરમીડિયેટ કોમ્પ્રેસિબિલિટી વાળી સિલ્ટ, ઇન્ટરમીડિયેટ કોમ્પ્રેસિબિલિટી વાળી ક્લે, ઇન્ટરમીડિયેટ કોમ્પ્રેસિબિલિટી વાળી ઓર્ગેનિક સોઇલ, આ બિલો અને આ એબોવ. સિમ્પલ. સેમ હાઈ કોમ્પ્રેસિબિલિટી વાળી સિલ્ટ, હાઈ કોમ્પ્રેસિબિલિટી વાળી ક્લે, હાઈ કોમ્પ્રેસિબિલિટી વાળી ઓર્ગેનિક સોઇલ, આ બિલો અને આ એબોવ. હવે આવ્યું પીટ. તો પીટ આમાંથી બધા કરતા અલગ પડે. શું કામ? તો કે સૌથી પહેલા તો આ ઓર્ગેનિક સોઇલ છે. બરોબર. હવે તમને એમ થશે કે ઓર્ગેનિક સોઇલ શું કામ છે? તો આની અંદર જે વેજીટેટેડ મેટર હોય, હવે વેજીટેટેડ મેટર એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, એનું ફૂલ્લી ડીકમ્પોઝ થઈ ગયું હોય એટલે કે એનું પૂરેપૂરું ખવાણ થઈ ગયું હોય, એનું પ્રમાણ આની અંદર વધારે હોય. એટલા માટે આ ફૂલ્લી હાઈલી ઓર્ગેનિક સોઇલ છે મિત્રો પીટ. એ બધા કરતા અલગ પડે છે. બરોબર. સિમ્પલી. હવે આ 18 ગ્રુપ તમને ખ્યાલ આવી ગયા છે. હવે એક્ઝામમાં આમાંથી કઈ રીતે પૂછાય? તો ક્વેશ્ચન ની અંદર એવું આપેલું હોય કે સોઇલ વિથ પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ એબોવ એ લાઇન એન્ડ ઇઝ લિક્વિડ લિમિટ ઇઝ બિલો 35 અથવા તો ક્વેશ્ચન ફેરવે બિટવીન 35 ટુ 50 અથવા તો એબોવ 50. એટલે કે એવું કીધું હોય કે એવી સોઇલનું આઈડેન્ટિફિકેશન કરો એની પ્લાસ્ટિસિટી રહી એ એબોવ એ લાઇનની ઉપર છે અને લિક્વિડ લિમિટની આ ત્રણેય રેન્જ અલગ. તો એબોવ કીધું એટલે હંમેશા યાદ રાખી લેવાનું ક્લે સિવાય કાંઈ ન હોય અથવા ઇનઓર્ગેનિક સોઇલ સિવાય કાંઈ ન હોય. બરોબર. તો સિમ્પલ ક્લે વાળું જ આવશે. તો ઓપ્શનની અંદર ક્લે વાળું પહેલા અલગ કરી નાખો. એમ વાળું તો આવશે જ નહીં. બરોબર. ઓ વાળું પણ આવશે નહીં. જી કે એસ તો આવે જ નહીં. એ પહેલા અલગ કરી નાખો. હવે જે ઓપ્શન વધ્યો એમાં એવું કીધું હોય કે 35 થી નીચે તો યાદ રાખી લેવાનું એલ જ હોય. 35 થી 50 યાદ રાખી લખવાનું આઈ જ આવે.
ઇન્ટરમીડિયેટ માટે, અને 50 થી એબવ કીધું હોય તો યાદ રાખી લેવાનું h જ આવે, હાઈ સિમ્પલ, સી પછી આઈ હોય તો આઈ, એચ હોય તો એચ અને એલ હોય તો એલ, સિમ્પલ, ખ્યાલ આવી ગયો. હવે આ જ ક્વેશ્ચન ની અંદર એવું કીધું કે એની પ્લાસ્ટિસિટી બિલો એ લાઈન આપેલી. આખો ક્વેશ્ચન તમારે ધ્યાનથી વાંચવો પડશે મિત્રો. હું જ્યારે ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવતો હતો પહેલા લેક્ચરથી ત્યારથી કહેતો હતો ક્વેશ્ચનને 2 વખત વાંચો, 3 વખત વાંચો. એટલે એ ખાસ જોવાનું કે ક્યાં કીધું છે, બિલો કીધું છે આમ ધ્યાનથી જોવાનું, એ બહુ કીધું છે કે નહીં, બરોબર. બિલો કીધું હોય એટલે મગજમાં આવી જવું જોઈએ, ક્લે હોય નહીં, સેન્ડ હોય નહીં, ગ્રેવેલ હોય નહીં, વધ્યું ફક્ત ને ફક્ત ઓ અને એમ એટલે કે સિલ્ટ અથવા તો ઓર્ગેનિક સોઇલ, બરોબર. હવે એવું કીધેલું હોય એમાં પણ 3 ભાગ હોય, બિલો 35, બિટવીન 35 to 50, એબવ 15, બરોબર. એની ઉપરથી તમે ક્લાસિફિકેશન કરી દો, ઓપ્શનમાંથી ઇઝીલી આન્સરનો ક્લિયર જવાબ મળી જશે, બરોબર. બીજા નંબર ઉપરથી આ ઇક્વેશન ઉપરથી કીધું હોય કે લિક્વિડ લિમિટ આટલી હોય તો પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ કેટલો, ઇક્વેશનથી મેળવી શકો એ લાઈન માટે. પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ આપેલો હોય તો લિક્વિડ લિમિટ મેળવી શકો એ લાઈન માટે. આ પર્ટિક્યુલર પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સનું ઇક્વેશન એ લાઈન માટે જ છે, બરોબર. એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમમાં પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ચાર્ટ માટેનું છે, બરોબર. હવે તમને આ ચાર્ટ ઉપરથી આટલી સોઇલનો ખ્યાલ આવી ગયો. આ સોઇલ તો ઇઝી જ હતી, બરોબર. તો આ 18 ગ્રુપને એક જ વખત ખાલી કોષ્ટકમાંથી એની પ્રોપર્ટીઝ જોઈ લો. મેં તમને જે અહીંયા નોટ્સ કીધી એની સાથે એનું કમ્પેરિઝન કરો એટલે ઇઝીલી આખું 18 ટાઈપ્સ એના ગ્રુપ્સ તમને ખ્યાલ આવી જશે. સિમ્પલી એક્ઝામની અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય આમાંથી ખોટો નહીં પડે, બરોબર મિત્રો. આટલો તમને હવે ખ્યાલ આવી ગયો હશે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા કરીએ. તો નેક્સ્ટ ટોપિકની અંદર એવું છે કે આપણે ફિલ્ડની અંદર આ પ્રકારનું સોઇલનું આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવું. તમે ધારો કે ફિલ્ડ પર ગયા, ત્યાં તમને સોઇલ સેમ્પલ આપ્યું અને કીધું કે સર આમાંથી કઈ સોઇલ હશે તો કયા પ્રકારનું સબગ્રેડ હશે, તો આ પ્રકારનું ધારો કે રોડ બનતો હોય તો આ પ્રકારનું મટીરિયલ યુઝ કરવું પડશે એના પેમેન્ટ માટે અથવા એના સબગ્રેડ માટે, અથવા આવું મિક્સિંગ કરવું પડશે. ખરાબ સોઇલ હોય તો એની અંદર એનું સ્ટેબિલાઇઝેશન કરવું પડશે. ફિલ્ડની ઉપર કઈ રીતે ખબર પડે, તો ઈ આઈડેન્ટિફિકેશન માટેની એક સિમ્પલી મેથડ છે. ઈ મેથડને આપણે ચેક કરીએ. તો field identification of soil એને જનરલી મિત્રો 3 મેથડ થી આઈડેન્ટિફાઈ થાય. એક થાય નરી આંખેથી. કોર્સ ગ્રેનેડ અને ફાઇન ગ્રેનેડ ને તમે ઇઝીલી નરી આંખેથી કરી શકો. ધારો કે તમને સોઇલ સેમ્પલ આપ્યું, તમે જોશો કે પાર્ટિકલ્સની સાઇઝ 4.75 mm થી છે તો તમને ઇઝીલી દેખાશે. ખૂબ જ પ્રમાણેનું વધારે છે તો તમે કહી દેશો ભાઈ આ ગ્રેવેલ છે, ચલો જવા દો. હવે એની અંદર તમે જોશો કે 4.7 પાર્ટિકલ્સનું પ્રમાણ ઓછું છે પણ 75 માઇક્રોન કરતાં વધારે છે. એટલે 75 માઇક્રોન સુધી તો તમે નરી આંખે જોઈ શકો, બરોબર. એટલે તમને ખ્યાલ આવી જશે કે એ સેન્ડ હશે કે ગ્રેવેલ હશે. જો વધારે મોટી સાઇઝના પાર્ટિકલ્સ હોય તો ગ્રેવેલ, એનાથી ઓછી સાઇઝના પાર્ટિકલ્સનું પ્રમાણ વધારે હોય, પર્સન્ટેજ વધારે હોય તો તમે કહી દેશો કે સેન્ડ. સિમ્પલ, બરોબર. આ આઈડેન્ટિફિકેશન થયું કોર્સ માટે. હવે તમારે ફાઇન ગ્રેનેડ માટે આઈડેન્ટિફિકેશન કરવું હોય 75 માઇક્રોન થી નીચે તો અઘરું પડી જાય કે આટલી બધી સોઇલમાંથી કઈ હશે. આનું તો ઇઝીલી ખબર પડી જાય. એમાં પણ તમે પર્સન્ટેજની અંદર જો કે બધી જ પ્રકારના પાર્ટિકલ્સના ગ્રેવેલ હોય તો કહી દો વેલ ગ્રેડેડ. એક જ સાઈડના તમને દેખાય તો પોરલી ગ્રેડેડ. સિલ્ટ વાળો અંદર ભૂકો હોય તો કહી દો સિલ્ટી. ક્લે વાળો હોય તો તમે કહી દો ક્લે. એ જ રીતે સાઇન. આનું આઈડેન્ટિફિકેશન કઈ રીતે થાય તો એ આપણે નરી આંખે વિઝ્યુલાઇઝેશનથી ન થાય. એના માટે થોડીક ટેસ્ટ પરફોર્મ કરવી પડે. તો એના માટેની સૌથી પહેલી ટેસ્ટ તો ડિલેટેન્સી ટેસ્ટ. તો આ ટેસ્ટની અંદર શું હોય તો કે જે પણ તમારી પાસે સોઇલ સેમ્પલ આવ્યું, ખ્યાલ આવ્યો કે ફાઇનર પાર્ટિકલ્સ છે, કોર્સ નથી, બરોબર. તો શું કરવાનું, એનું 5-10 ml જેટલું સોઇલ સેમ્પલ લેવાનું, એની અંદર વોટર એડ કરી અને એડ મિક્સચર બનાવવાનું. શું કરવાનું, વોટર એડ કરી અને એડ મિક્સચર બનાવવાનું. ત્યારબાદ ઈ એડ મિક્સચરને હાથ ઉપર લઈ અને એને આ રીતે આપણો હેન્ડશેક કરવાનો. ઇઝીલી શું કરવાનું, હેન્ડશેક કરવાનું. હવે એની અંદર ઇઝીલી તમે જોશો કે જો વધારે ફાઇનર પાર્ટિકલ્સ હશે
તો એની ઉપરથી ઇઝીલી વોટર યુવી ઉપર નહીં આવે, ઇઝીલી વોટર ઉપર નહીં આવે. શું કામ? કે ફૂલ ફાઇનર પાર્ટિકલ્સ હશે, એને ઉપર નહીં આવવા દે. શું કામ? કે વોટરને પકડી રાખશે. તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે ક્લે હશે. બરોબર. હવે ધારો કે થોડાક સમય પછી તમે શેકિંગ એડ કર્યો, થોડાક સેકન્ડ પછી, 30 સેકન્ડ પછી, અમુક સેકન્ડ પછી વોટર અપિયર્સ થાય, ઉપર આવે, તો તમને ખ્યાલ આવી જાય કે હશે સિલ્ટ. કારણ કે ક્લે કરતા પાર્ટિકલ્સની સાઇઝ મોટી, એટલે થોડાક સમય પછી એ સેટલ થઈ જાય. બરોબર. તો ઈ એડ મિક્સચરમાં સેટલ થઈ જશે, એટલે તમને ખ્યાલ આવશે કે સિલ્ટ છે. હવે એકચ્યુઅલી આ બધી વેલ્યુ કે લો કમ્પ્રેસિબિલિટી વાળી છે કે હાઈ છે, એ કઈ રીતે ખબર પડે? તો એનું આઈડેન્ટિફિકેશન માટેનું હું કોષ્ટક નેક્સ્ટ સ્લાઇડની અંદર મૂકી દઈશ. તેમાં તમે જોઈ શકો છો કે વોટર કેટલા સમય પછી આવે, કેટલો હેન્ડશેક કરો પછી આવે. બરોબર. એની આપણે ચર્ચા કરશો તો બહુ લાંબુ થઈ જશે, એટલા માટે એની ચર્ચા નથી કરતા. શું કરવાનું છે તમને ખ્યાલ આવી ગયો? હેન્ડશેક કરવાનો અને જોવાનું છે ફક્ત. બરોબર. એની ઉપરથી હું નીચે કોષ્ટક આપી દઈશ સ્લાઇડની અંદર, એમાંથી તમે જોઈ લેજો કે જો આવી પ્રકારનું ઇઝીલી સેકન્ડથી આવી જાય તો ક્લે હોય, થોડોક સમય લાગે તો સિલ્ટ હોય, સેટલ થઈ જાય તો આ રીતના હોય, પછી એનું પાર્ટિકલ્સ એમાંથી બીજા પરપોટા નીકળી જાય તો આ હોય. એવું અલગ અલગ આપેલું છે એના માટેનું કોષ્ટક, એ હું નીચે આપી દઈશ. બરાબર. હવે બીજી રીતે આઈડેન્ટિફિકેશન કરી શકીએ ટફનેસમાં, ટફનેસ ટેસ્ટ. બરાબર. તો આ ટફનેસ ટેસ્ટ કઈ રીતે કરવી? તો મિત્રો ટફનેસ ટેસ્ટ એટલે કાંઈ જ નથી, જે આપણે પ્લાસ્ટિસિટી મેટરથી પ્લાસ્ટિસિટી લિમિટ ફાઇન્ડ કરવા માટે જે યુઝ કરતા હતા એ જ છે. તો શું કરવાનું? આ જે તમારું એડ મિક્સચર બની ગયું, એડ મિક્સચર હતું, બરોબર, સોઇલનું, એ એડ મિક્સચરની અંદર તમે શું કરશો? હવે એનો થ્રેડ બનાવશો ગ્લાસ પ્લેટ ઉપર. બરોબર. શું કરશો? ગ્લાસ પ્લેટ ઉપર થ્રેડ બનાવશો. હવે ઈ થ્રેડ તમે બનાવશો 3 mm સુધી તમારે બનાવવાનું, એટલે કે એની બધા જ પાર્ટી ઈ સોઇલ સેમ્પલની તમારે પ્લાસ્ટિસિટી ફાઇન્ડ કરવાની, કેટલા વોટર કન્ટેન્ટ એ પ્લાસ્ટિસિટી મળે છે. બરોબર. કયા કયા સમયે તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે, અથવા તો 3 mm નો થાય તો એ બ્રેક નથી થતું. બરોબર. આ રીતનું વિઝ્યુલાઇઝેશન ટફનેસની મદદથી કરવાનું. એની ઉપર નીચે હું કોષ્ટક આપી દઉં છું નેક્સ્ટ સ્લાઇડમાં. બરોબર. કે કઈ રીતે એનું પણ આઈડેન્ટિફિકેશન થાય, કયા પ્રકારનું હોય. તો હવે જોઈએ થર્ડ, શિયર સ્ટ્રેન્થ, ડ્રાય શિયર સ્ટ્રેન્થ મેથડ. આ પણ ઓન ધી સ્પોટ જ. હવે જે તમે આની અંદર ટફનેસમાંથી જે તમે એનું થ્રેડ બનાવ્યા એને સુકાવા દેવાનું, એકદમ ડ્રાય થઈ જવા દેવાનું. પછી એને હાથમાં લઈ અને ચેક કરવાનું કે તમે ધારો કે હાથમાં લીધું તરત જ ભૂકો થઈ ગયો, અથવા તમે હાથમાં લીધું 2 ફિંગર પચમાં લઈ અને અંગૂઠા વડે તમે એને પ્રેસ કરો તો તૂટી ગયું, ઇઝીલી તૂટી ગયું. બ્રેક કરવામાં થોડીક એનર્જી લગાવવી પડી, બ્રેક કરવામાં ખૂબ વધારે એનર્જી લગાવવી પડી. આવી પ્રકારનું આઈડેન્ટિફિકેશન, આ રીતે આની સ્ટ્રેન્થ મેજર કરવાની. અને અલગ અલગ જે એની તમને વેલ્યુ મળે કે ઇઝીલી તૂટી ગયું આ તે, એનું આઈડેન્ટિફિકેશન પણ તમે આ રીતે સોઇલનું કરી શકો. એનું પણ હું કોષ્ટક સ્લાઇડની અંદર આપી દઉં છું મિત્રો. એને આપણે ચર્ચા નથી કરતા અહીંયા. બરોબર. કઈ રીતે ઇઝીલી તૂટી જાય તો આ સોઇલ હોય, ક્લે હોય તો આ ન તૂટે, એ રીતે. બરોબર. એ જ રીતે ફાઇન પાર્ટિકલ્સનું આ 3 મેથડથી ફિલ્ડની અંદર ઇઝીલી તમે આઈડેન્ટિફિકેશન કરી શકો. 100% શ્યોર નથી હોતા, પરંતુ એક રફ એસ્ટિમેટ તમને મળી જાય, એટલે એની ઉપરથી આગળની તમને પ્રોસિજર કરવાની તમને ખ્યાલ આવે. તમને જો પીટ જ મળી જાય એની અંદર, તો એ સોઇલને તમારે રિમૂવ જ કરવી પડે. એની સોઇલની અંદર તમે કન્સ્ટ્રક્ટ કે સ્ટ્રક્ચર ના બનાવી શકો. એ રીતે તમને ખ્યાલ આવી જાય. ક્લેનું પ્રમાણ વધારે હોય તો પણ તમે ના કરી શકો. બરોબર. એ રીતે તમને રફ આઈડિયા આવે કે હવે આગળનું નેક્સ્ટ સ્ટેપ શું કરશો ડિઝાઇન માટે, પ્રોસિજર માટે. એટલા માટે થઈ ફિલ્ડ આઈડેન્ટિફિકેશન ટેસ્ટનું સમજ હોવી જરૂરી છે. એક્ઝામની દ્રષ્ટિએ એટલું ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી. આપણી સમજ માટે, આપણે કદાચ ક્યાંક જોબ ઉપર જઈએ, ક્યાંક ફ્યુચરની અંદર આ રફ એસ્ટિમેટ તમને ખ્યાલ આવી જાય. બરોબર. એટલા માટે મેં તમને અહીંયા આ ટોપિક ડિસ્કસ કર્યો. હવે મિત્રો સ્લાઇડ ઉપર આના આઈડેન્ટિફિકેશન જોઈ લઈએ. બરોબર મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમે, ખરેખર તમને એવું લાગતું હોય કે આવા કોન્સેપ્ટ ઇઝીલી ક્લિયર કરવા માટે મારા વિડીયોઝ તમને ગમે છે, બરોબર, ઇઝીલી સમજાય છે મારા વિડીયોની અંદર, તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. બરોબર. હવે આપણે જોઈએ સ્લાઇડ ઉપર
મળીશું પછી નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક.